વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિકસિત બનાસકાંઠા સંકલ્પ યાત્રા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જિલ્લાના 467 ગામોમાં પહોંચ્યો. ગામે ગામ અદ્ભુત પ્રતિસાદ મળ્યો. 9,242 લાભાર્થીઓને આયુષ્માન ભારત કાર્ડ વિતરણ કરી આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું. કુલ 4,480 લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસનો લાભ આપવામાં આવ્યો છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15મી નવેમ્બર 2023ના રોજ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવી ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ સાથે જ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં તારીખ 15 નવેમ્બર 2023થી આદિવાસી બાહુલ્ય ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકા સહિતના 14 તાલુકાઓની 966 ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો છે. તેમજ ગામે ગામ લોકોમાં મોદીની ગેરંટીવાળી ગાડી તરીકેની ઓળખ ઊભી થઈ છે. લોકો પોતાના ગામમાં રથ આવે તેની આતુરતાપૂર્વક રાહ જોતા મળ્યા. સરકાર દ્વારા લોકોના ઘર આંગણે જઈ તેમને વિવિધ 17 જેટલી યોજનાઓથી માહિતગાર અને લાભાન્વિત કરવાની પહેલને લોકોએ અદમ્ય ઉત્સાહ સાથે વધાવી અને ઠેર ઠેર આ રથને આવકાર મળવાની સાથે લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ કમલેશી દરબાર સાથે રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા.